અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ અને એમેઝોન એપ મારફતે ચીટિંગ કરતી ટોળકીને ઝડપી પાડી છે. ઓનલાઈન બુક કરાવેલ મોંઘી પ્રોડક્ટની જગ્યાએ ડમી પ્રોડક્ટ મૂકીને ચીટિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ભારે સફળતા મળી છે. આરોપીઓએ કુરિયર સર્વિસમાં પોતાના મળતિયા માણસો ગોઠવી દીધા હતા. અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજસ્થાનના ઝાલોર એમ અલગ અલગ શહેરોમાં મળતિયા ડિલિવરી બોય પર રખાવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓ દ્વારા અલગ અલગ આઈડી તથા પાસવર્ડ વધારે મોંઘી પ્રોડક્ટને જુદા જુદા સરનામે ઓર્ડર કરવામાં આવતી હતી. આ ઓર્ડર કરેલી પ્રોડક્ટનું પાર્સલ મળતિયા ડિલિવરી બોય દ્વારા મેળવી લેવામાં આવતું. પાર્સલમાંથી અસલી પ્રોડક્ટ કાઢી લઈ તેની જગ્યાએ ડમી પ્રોડક્ટ મૂકવામાં આવતી હતી અને ત્યારબાદ આરોપી દ્વારા ઓર્ડર કેન્સલ કરવામાં આવતો હતો. પાર્સલમાંથી કાઢેલી અસલ પ્રોડક્ટનું વેચાણ કરી રૂપિયા છેતરપિંડી કરવામાં આવતી હતી, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે આ ચીટર આંતરરાજ્ય ગેંગના કુલ 5 સભ્યો 20,52,574 મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજકુમાર માલી, ભરતકુમાર સુદેનસા, વિશાલ પંચાલ, વિશાલ બાવરીની ધરપકડ કરી છે, જ્યારે રિષિપાલ ભાટી અને વિનોદને વોન્ટેડ જાહેર કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્વીચ એન્ડ સ્કેમ કૌભાંડ 5 આરોપીઓની ધરપકડ કરી છે. કોણ છે આરોપી, આખું કૌભાંડ કેવી રીતે કરતા હતા અને ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં શું સામે આવ્યું? ફ્લિપકાર્ટ અને એમેઝોન કંપનીઓ કે જે ઓનલાઈન ટ્રેડિંગ માટેનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એ કંપનીમાં ગ્રાહકો દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડથી એક પ્રોડક્ટ બુક કરવામાં આવતી હોય છે. એ પ્રોડક્ટ બુક કરીને જે કસ્ટમર પાસે જે ઓર્ડર ડિલિવર કરવામાં આવે છે, જ્યારે ડિલિવર થાય છે, જ્યારે એ ડિલિવર થતો હોય છે, એ પ્રોસેસમાં આરોપીઓ જે ઓર્ડર બુક કરે છે એમાં જ પોતે ઇન્વોલ્વ થઈને આખી ડિલિવરી પ્રોસેસ, પરચેસિંગ પ્રોસેસમાં જ પોતે એને ડિલિવરી મેન અને ઓર્ડર પ્લેસ કરવા માટેના જે પર્સન છે એમાં પોતે જ આરોપી કસ્ટમર અને ડિલિવરી બોય તરીકે રહીને આખું આ છેતરપિંડીને આખું પાર પાડેલું હતું એ લોકોએ. જેમાં કુલ ક્રાઇમ બ્રાન્ચને એવી જે ટીપ મળી હતી કે આવી રીતના જે ફ્લિપકાર્ટની એક જે પ્રોડક્ટ છે એ જે ગ્રાહકો પાસે સપ્લાય કરતી એક લોજિસ્ટિક કંપની છે કે જે નરોડા ખાતે એની ઓફિસ છે, નરોડા અમદાવાદ ખાતે, એના એક કર્મચારીએ ડુપ્લિકેટ પ્રોડક્ટ એટલે કે સેમ જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય છે એના જેવી જ દેખાતી ડમી પ્રોડક્ટને ઓરિજિનલ પ્રોડક્ટ સાથે રિપ્લેસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ મેળવીને એને વેચાણ કરીને પૈસા મેળવેલા છે. એવી ટીપના આધારે અમે આગળની પ્રોસેસ તપાસ ચાલુ કરતાં અમને 5 આરોપી મળી આવેલા. જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે. અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર જે કેમિકલ છે એ, સેલો ટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે, અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી. જે આરોપી પકડાયા છે એમાંથી જે ડિલિવરી બોય હતો એ કઈ રીતે ત્યાં કામ કરતો હતો, પછી જ્યારે ગ્રાહકનું જે કસ્ટમરમાં આવે તો એ આઈડેન્ટિટી કઈ રીતે કરતો કે આ જ કસ્ટમરનું છે તો એને લેવાનું છે, અને પછી કઈ રીતે આખી પ્રોસેસ કરતો કે ડુપ્લિકેટ વસ્તુ અંદર મૂકતો અને પછી ઓરિજિનલ લઈ લેતો? અમારી જે તપાસમાં છે કુલ 4 શહેરોમાં એમણે ટાર્ગેટ કરેલા છે એવું જણાયેલ છે, જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજસ્થાનનું ઝાલોર. આરોપીઓ 5માંથી 4 આરોપી છે રાજસ્થાનના વતની છે, એક છે સુરતના વતની છે, બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે એ પણ ઝાલોરના વતની છે. હવે આ જે લોકો પ્રોડક્ટ જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે ડમી અથવા એને ઓળખીતા હોય છે એમના આઈડી ઉપર આખું પ્રોડક્ટ મેળવે છે અને એ સમય દરમિયાન આખું પોતે એમાં ઇન્વોલ્વ થઈને પ્રોડક્ટને જ્યારે પોતાના સુધી જે પાર્સલ મેળવવા માટેની જે એક ટ્રીક એવી અપનાવે છે કે જે ડિલિવરી મેન હોય છે
એને જે એરિયા ફાળવવામાં આવેલો હોય છે કંપની જે ડિલિવરી લોજિસ્ટિક કંપની તરફથી એને જે વિસ્તારમાં ડિલિવરી માટે જે વિસ્તાર ફાળવવામાં આવેલો હોય છે એ વિસ્તારમાં આવતા જ એડ્રેસ ઉપર પ્રોડક્ટને બુક કરવામાં આવતી હતી, જેથી કરીને જે એ પ્રોડક્ટ જ્યારે એકચ્યુઅલ જે વેરહાઉસમાંથી ડિલિવરી માટે બહાર આવે ત્યારે એ જ પર્ટિક્યુલર જે મળતીઓનો આરોપી છે એ જ આરોપી એ પ્રોડક્ટને મેળવી લે અને એ જ પ્રોડક્ટને ડિલિવરી માટે લઈ જાય, અને જેથી કરીને જે રિસીવ કરવાવાળો જે કસ્ટમર છે કે જે પણ એક આરોપી છે એ અને ડિલિવરી બોય બંને સાથે મળીને પ્રોડક્ટ છે એ જે પાર્સલ હોય છે એ પાર્સલને એક જે ગમ રિમૂવર કરીને એક કેમિકલ આવતું હોય છે જે ગમ છે રિમૂવ થતું હોય છે એને ઇન્જેક્શન દ્વારા એ જે પાર્સલ હોય છે એમાં ઇન્જેક્ટ કરતા હોય છે અને એથી પાર્સલ ખુલતું હોય છે. એ પાર્સલ ખુલીને એની અંદરનું જે બી પ્રોડક્ટ હોય છે એને અગાઉથી જે પ્રોડક્ટ ઓર્ડર કરેલો એટલે એમને ખ્યાલ જ હોય છે કે કઈ પ્રોડક્ટ આપણે બદલાવવાની છે, એટલે એનું એક ડમી પીસ ઓલરેડી એની પાસે કોઈ જગ્યાએથી એને ચોક્કસ માર્કેટમાં મળતી એવી જગ્યાઓમાંથી એને પરચેસ કરેલું હોય છે અને એ પ્રોડક્ટને નવી પ્રોડક્ટની જગ્યા ઉપર એ બોક્સમાં અથવા જે પાર્સલ હોય એમાં મૂકી દે છે અને ફરીથી સેમ પાર્સલ છે એને ચોંટાડીને આખું પ્રોડક્ટ છે એને કેન્સલ કરે છે, ઓર્ડરને કેન્સલ કરે છે અને પ્રોડક્ટ રિટર્ન કરવામાં આવે છે.